આજે આપણે ધોરણ 11ના જીવ વિજ્ઞાન વિષયના પ્રથમ યુનિટ લિવિંગ વર્લ્ડ એનું ચોથું પ્રકરણ પ્રાણી સૃષ્ટિ વિશે અભ્યાસ કરીશું. પ્રકરણ 4 પ્રાણી સૃષ્ટિ એનિમલ કિંગડમ. આપણે આપણી આસપાસ વિવિધ પ્રાણીઓની જુદી જુદી રચના અને સ્વરૂપોનું નિરીક્ષણ કરીએ છીએ. હાલના તબક્કે પ્રાણીઓની લાખો ઉપરાંત જાતિઓ ઓળખાયેલી છે. તેમના વર્ગીકરણની જરૂરિયાત બધી રીતે મહત્વની બને છે. વર્ગીકરણ એ નવી ઓળખાયેલી જાતિઓને યોગ્ય સ્થાને મૂકવામાં પણ મદદરૂપ છે. વર્ગીકરણના આધારો. મિત્રો, આપણે વર્ગીકરણના સંદર્ભમાં થોડીક ચર્ચા કરી લઈએ કે વર્ગીકરણ શા માટે કરવું પડે. સામાન્યતઃ વર્ગીકરણ એ સરળતા માટે છે અને આ વર્ગીકરણના કારણે આપણે સજીવોના વિવિધ પ્રમાણમાં વિવિધ સ્વરૂપોમાં કે વિવિધ ભાગોમાં વર્ગીકૃત કરી શકીએ. વર્ગીકરણ કરવા માટે આધારની જરૂર પડે, એક ક્રાઇટેરિયાની જરૂર પડે. નોર્મલી સામાન્યતઃ આપણે વર્ગીકરણથી ટેવાયેલા છીએ. આપણું જીવન વર્ગીકરણથી જ એની સાથે ખૂબ જ નિકટતાથી સંકળાયેલું છે. દાખલા તરીકે આપણા ઘરની અંદર અલગ અલગ ઓરડાઓની અંદર જે વસ્તુઓ પડી છે તે એક પ્રકારનું વર્ગીકરણ છે અને એ વર્ગીકરણ સરળતા માટે છે કે જ્યારે જે કંઈ પણ વસ્તુની આપણને જરૂર હોય તો એ વસ્તુ આપણને ફિક્સ ખબર હોય કે આ જગ્યાએ છે, કારણ કે આપણે વર્ગીકરણ કરેલું છે અને ચોક્કસ સ્થાને મૂકેલું છે. એક ટાંકણીની જરૂર પડતી હોય કે ફાઇલની જરૂર પડતી હોય કે માચીસની જરૂર પડતી હોય તો પણ આવડા મોટા મકાનમાંથી આપણને એ ચોક્કસ જગ્યાએ મૂકેલું હોવાને કારણે, વર્ગીકરણ કરેલું હોવાને કારણે આપણે સરળતાથી તેને પ્રાપ્ત કરી શકીએ છીએ. ઇવન આપણા સ્કૂલ બેગની અંદર પણ આપણે વર્ગીકરણ કરીને પુસ્તકો કે નોટ વગેરે મૂકતા હોઈએ છીએ. કંપાસ માટેની અલગ વ્યવસ્થા હોય છે. ઇવન કંપાસમાં પણ વર્ગીકરણ છે. પેન્સિલ મૂકવા માટેની અલગ જગ્યા છે, ફૂટપટ્ટી મૂકવા માટેની અલગ જગ્યા છે, રબર મૂકવા માટેની અલગ જગ્યા છે. સરળતા માટે છે. તો બિલકુલ એવી રીતે વર્ગીકરણ સજીવોનું જો કરવું હોય, પ્રાણીઓનું જો વર્ગીકરણ કરવું હોય તો આપણે ચોક્કસ લક્ષણોનો આધાર લેવો પડે. ઘણીવાર એવું બને કે જો યોગ્ય લક્ષણો લેવામાં ન આવે તો એ વર્ગીકરણ કૃત્રિમ બની જાય છે. કારણ કે વર્ગીકરણનો મુખ્ય હેતુ જ એ છે કે સમાન લક્ષણો ધરાવતા સજીવોને આપણે એક નિશ્ચિત જૂથમાં મૂકી શકીએ. માટે ચોક્કસ આધારો સ્પષ્ટ રીતે આપણે સમજવા પડે વર્ગીકરણ કરવા માટે. તો કયા કયા લક્ષણોના આ આધારો છે એ હવે આપણે પીપીટી દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. તો બેઝિસ ઓફ ક્લાસિફિકેશન. વિવિધ પ્રાણીઓની રચના અને સ્વરૂપોમાં તફાવતો હોવા છતાં તેમના કોષોની ગોઠવણી, દૈહિક સમમિતિ, દેહકોષ્ઠની પ્રકૃતિ, પાચનની રીતો, પરિવહન કે પ્રજનન તંત્રો જેવા પાયાના લક્ષણો એ સ્વતંત્ર સજીવોના સંબંધમાં એકરૂપ હોય છે. પ્રાણી વર્ગીકરણમાં આધાર તરીકે ઉપયોગી એવા કેટલાક લક્ષણોની અહીં ચર્ચા કરી છે. સૌ પ્રથમ લક્ષણ તરીકે આયોજનના સ્તરો, લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન. પ્રાણી સૃષ્ટિના દરેક સભ્યો બહુકોષી છે, છતાં તેમાંના બધા જ પ્રાણીઓ કોષોના આયોજનની સમાન રીતો પ્રદર્શિત કરતા નથી. ઉદાહરણ તરીકે સછિદ્ર એટલે કે જેને આપણે વાદળીઓ તરીકે ઓળખીએ છીએ તેવા સછિદ્ર સમુદાયના પ્રાણીઓમાં કોષો શિથિલ રીતે ગોઠવાયેલા હોય છે કે કાર્યની દ્રષ્ટિએ તેઓ એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. એટલે કે તેઓ કોષ સ્તરીય આયોજન મતલબ સેલ્યુલર લેવલ ઓર્ગેનાઇઝેશન પ્રદર્શિત કરે છે. વાદળીઓમાં કોષ સ્તરીય આયોજન દર્શાવતા બે ફોટોગ્રાફ અહીંયા આગળ બતાવ્યા છે. જેમાં જે જમણી તરફનો ફોટોગ્રાફ છે એમાં તમે અહીંયા આગળ અલગ અલગ પ્રકારના કોષોનું અવલોકન કરી શકો છો. આ અલગ અલગ પ્રકારના કોષો છે એ બધા સ્વતંત્ર છે. એવું નથી કે કોષો ભેગા મળી અને કોઈ ચોક્કસ પેશીની રચના નથી કરતા કે કોષો ભેગા મળી અને કોઈ ચોક્કસ કાર્ય સાથે સંકળાતા નથી. એટલે આ પ્રાણીઓ વાદળીમાં બહુકોષી હોવા છતાં કોષો સ્વતંત્ર રીતે વર્તે છે. અહીં આવી પરિસ્થિતિ માટે આપણે એવું કહી શકીએ કે રચનાત્મક રીતે બહુકોષી છે, પરંતુ દેહધાર્મિક રીતે આ પ્રાણીઓ એકકોષી છે. મતલબ તેઓમાં કોષ સ્તરીય આયોજન જોવા મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો દરેક કોષ પોતાનું પાચન, શ્વસન, ઉત્સર્જન જેવી દૈહિક પ્રક્રિયાઓ સ્વતંત્ર રીતે કરે છે. તો
વાદળીમાં આપણને કોષ સ્તરીય દૈહિક આયોજન જોવા મળે છે. કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓમાં કોષોની ગોઠવણી વધુ જટિલ છે. અહીં સમાન કાર્ય કરતા કોષો ભેગા મળી અને પેશીની રચના કરે છે. આથી તેને પેશી સ્તરીય આયોજન એટલે કે ટિશ્યુ લેવલ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, અહીં આગળ નીચે આકૃતિમાં દર્શાવ્યું છે એ પ્રમાણે તમે જોઈ શકો છો કોષ્ઠાંતરી સમુદાયનું આ હાઇડ્રા નામના પ્રાણીની આકૃતિ ફોટોગ્રાફ બતાવ્યો છે, જેમાં અહીંયા આગળ કોષો ભેગા મળી અને પેશીની રચના દર્શાવતો એક ભાગ બતાવેલો છે. મતલબ કે સછિદ્ર સમુદાયમાં કોષો સ્વતંત્ર હતા અને અલગ અલગ કાર્યો કરતા હતા, મતલબ કે અલગ અલગ રીતે વર્તતા હતા. અહીંયા આગળ આપણને કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓમાં કોષોનું સંગઠન થઈ અને પેશીની રચના જોવા મળે છે. માટે આપણે કહી શકીએ કે કોષ્ઠાંતરીમાં પેશી સ્તરીય આયોજન જોવા મળે છે. ત્યારબાદ પૃથુકૃમિ સમુદાયમાં અંગ સ્તરીય આયોજન જોવા મળે છે, ઓર્ગન લેવલ ઓર્ગેનાઇઝેશન, જેમાં આપણને પેશીઓ ભેગી મળી અને અંગોની રચના કરતી જોવા મળે છે. ત્યારબાદ નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી અને મેરુદંડી જેવા પ્રાણીઓમાં અંગો ભેગા મળી ચોક્કસ દેહધાર્મિક કાર્ય સાથે સંકળાયેલા તંત્રનું નિર્માણ કરે છે, જેને અંગ તંત્ર સ્તરીય આયોજન કહે છે. ટૂંકમાં સછિદ્ર સમુદાયમાં કોષ સ્તરીય, કોષ્ઠાંતરીઓમાં પેશી સ્તરીય, પૃથુકૃમિમાં અંગ સ્તરીય અને નુપુરકથી મેરુદંડી સુધીના બધા સમુદાયોમાં અંગતંત્ર સ્તરીય દૈહિક આયોજન જોવા મળે છે. પ્રાણીઓના જુદા જુદા સમૂહોના અંગતંત્રો વિવિધ રીતોની જટિલતા પ્રદર્શિત કરે છે. દાખલા તરીકે પૃથુકૃમિના પાચન તંત્રમાં મુખદ્વાર અને મળદ્વાર એમ બંને માત્ર એક જ સામાન્ય દ્વાર મારફતે દેહની બહાર ખુલે છે. આથી તેને અપૂર્ણ પાચન તંત્ર કહે છે. અહીંયા આગળ અપૂર્ણ પાચન તંત્ર દર્શાવતા ફોટોગ્રાફ દર્શાવ્યો છે. અહીંયા આગળ આ હાઇડ્રાનો ફોટોગ્રાફ છે. તેમાં જોઈ શકો છો કે આ ઉપરની તરફ ખુલતું જે મુખ છે એ એક છિદ્ર છે, એ મુખદ્વાર અને મળદ્વાર એમ બંને તરીકે કાર્ય કરે છે. અહીંયા આગળ પાચન તંત્ર બીજે છેડે બંધ છે, એક જ છેડે ખુલે છે, એટલે આને આપણે અપૂર્ણ પાચન તંત્ર તરીકે ઓળખી શકીએ. અહીંયા આગળ જેલીફિશમાં પણ એવી જ પરિસ્થિતિ છે. આ મુખ એટલે માઉથ અને એનસ તરીકે, મતલબ કે મળદ્વાર અને મુખદ્વાર તરીકે વર્તતું એકમાત્ર છિદ્ર અહીં જોવા મળે છે. માટે આ બંને જે આકૃતિ છે એ અપૂર્ણ પાચન માર્ગ અથવા અપૂર્ણ પાચન તંત્ર દર્શાવતી આકૃતિ છે, જે આપણને કોષ્ઠાંતરીમાં જોવા મળે છે. સંપૂર્ણ પાચન તંત્રમાં મુખદ્વાર એટલે કે માઉથ અને મળદ્વાર એટલે કે એનસ એમ બંને અલગ ખુલતા દ્વાર હોય છે. એ જ રીતે પરિવહન તંત્ર પણ બે પ્રકારનું હોય છે. અહીંયા આગળ મિત્રો આપણે સંપૂર્ણ પાચન તંત્રમાં તમે અહીં જોઈ શકો છો કે અગ્ર છેડે મુખદ્વાર છે અને પશ્ચ છેડે મળદ્વાર છે. અહીંયા આગળ અળસિયામાં પણ અગ્ર છેડે મુખદ્વાર અને પશ્ચ છેડે મળદ્વાર એમ અલગ બે સ્વતંત્ર છિદ્રો જોવા મળે છે. મનુષ્યના પાચન તંત્રમાં પણ જોઈ શકો છો અગ્ર છેડે મુખદ્વાર છે અને પશ્ચ છેડે મળદ્વાર છે. તો અહીંયા આગળ બે સ્વતંત્ર છિદ્રો, મુખદ્વાર અને મળદ્વારના બે અલગ અલગ સ્વતંત્ર છિદ્રો ધરાવતો જે પાચન માર્ગ છે એને આપણે સંપૂર્ણ પાચન માર્ગ અથવા સંપૂર્ણ પાચન તંત્ર તરીકે ઓળખાવી શકીએ છીએ, જે અહીંયા આગળ આકૃતિમાં સ્પષ્ટ થાય છે. પરિવહન તંત્રના સંદર્ભમાં બે પ્રકારનું પરિવહન છે, એક ખુલ્લું પરિવહન તંત્ર અને બીજું બંધ પ્રકારનું પરિવહન તંત્ર. તો સૌપ્રથમ ખુલ્લા પ્રકારના પરિવહન તંત્ર વિશે વાત કરીએ તો ઓપન ટાઈપ સર્ક્યુલરી સિસ્ટમ. અહીં રુધિર હૃદયની બહાર ધકેલવામાં આવે છે. કોષો અને પેશીઓ આ રુધિરમાં તરબોળ હોય છે ખુલ્લા પ્રકારના પરિવહન તંત્રમાં. બંધ પરિવહન તંત્રમાં ક્લોઝ ટાઈપ સર્ક્યુલરી સિસ્ટમ, એમાં રુધિર એ વિવિધ વ્યાસની વાહિનીઓના પરિપથ દ્વારા પરિવહિત થાય છે, જેમ કે ધમનીઓ, શિરાઓ, રુધિર કેશિકાઓ વગેરે. એટલે કે અહીંયા આગળ રુધિર હંમેશા રુધિર વાહિનીઓ, પોલીનલિકાઓ કે જે રુધિરનું વહન કરે છે, જેને રુધિર વાહિનીઓ તરીકે ઓળખવામાં આવે છે, એ રુધિર વાહિનીઓમાં જ રુધિરનું વહન જોવા મળે છે. અહીંયા આગળ આ બંને પ્રકારના પરિવહન તંત્રની સરખામણી આ આકૃતિ દ્વારા, એક ફોટોગ્રાફ દ્વારા સ્પષ્ટ થાય છે. લેફ્ટ સાઈડે જે આકૃતિ છે એમાં ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર છે, એમાં આ હૃદય છે, હૃદયમાંથી આ રુધિરનું વહન કરતી રુધિર વાહિની છે. એ રુધિર વાહિની તમે જોઈ શકો છો મિત્રો, એ રુધિરને અહીં દેહકોષ્ઠ, આ દેહકોષ્ઠવાળો ભાગ કહેવાય, એ દેહકોષ્ઠમાં છોડી દે છે અને ત્યારબાદ હવે આ રુધિરને હૃદયમાં પ્રવેશવા માટે આ છિદ્રોનો સહારો લેવો પડે છે. વાલ્વ તરીકે, મુખિકા તરીકે ઓળખાતા આ વાલ્વ
આવેલા છે અને એ વાલ્વ દ્વારા એ દેહકોષ્ઠમાંનું રુધિર હૃદયમાં પ્રવેશે છે. એટલે અહીંયા આગળ હૃદયમાંથી નીકળતી ધમનીઓ છે એ રુધિરને દેહકોષ્ઠમાં છોડી દે છે. દેહકોષ્ઠમાં રુધિર ભરેલું હોય છે. આવા દેહકોષ્ઠને આપણે રુધિર ગુહા તરીકે પણ ઓળખીએ છીએ. તો આ સંધિપાત સમુદાયનું કીટક એનું ઉદાહરણ તરીકે બતાવ્યું છે. તો સંધિપાત સમુદાયમાં આપણને આવું ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળતું હોય છે. અહીંયા આગળ જમણી બાજુએ બંધ પ્રકારના પરિવહન તંત્રની આકૃતિ દર્શાવી છે. તમે જોઈ શકો છો કે અહીંયા આગળ હૃદયમાંથી નીકળતી ધમની છે એ ધમની એ કોઈ અંગમાં દાખલ થાય ત્યારે ધમનિકા અને છેવટે રુધિર કેશિકાઓમાં વિભાજિત થાય છે. રુધિર કેશિકામાં આવ્યા બાદ રુધિર કેશિકાઓના જોડાણથી શિરિકા, શિરિકાઓના જોડાણથી શિરા બને છે અને એ શિરા છે એ રુધિરને પાછું હૃદયમાં લઈ જાય છે. તો અહીંયા આગળ સમગ્ર પરિવહન એ માત્ર બંધ પોલી નલિકાઓ મતલબ કે રુધિર વાહિનીઓમાં જ રુધિર વહન પામે છે. અહીં દેહકોષ્ઠવાળો જે વિસ્તાર છે એમાં રુધિર જોવા મળતું નથી. ડાબી બાજુ જે આકૃતિ છે ખુલ્લા પરિવહન તંત્રની એમાં દેહકોષ્ઠમાં રુધિર છે. જમણી બાજુની આકૃતિ જે બંધ પરિવહન છે એમાં દેહકોષ્ઠમાં રુધિર જોવા મળતું નથી. આ મુખ્ય તફાવત છે. તો આમ ખુલ્લું અને બંધ પરિવહન તંત્ર વિશેની આ માહિતી થઈ. અહીં જોઈ શકાય છે આ રીતે પણ આકૃતિ દોરી અને સમજાવી શકાય. આ ધમની છે અને એ રુધિરને દેહકોષ્ઠમાં છોડી દે છે. જ્યારે અહીંયા આગળ ધમનીમાંથી નીકળતું રુધિર કેશિકાઓમાં થઈ અને છેવટે શિરાઓ મારફતે એ હૃદયમાં પરત ફરે છે. સમમિતિ, સિમેટ્રી. પ્રાણીઓને તેમની સમમિતિને આધારે વર્ગીકૃત કરી શકાય છે. વાદળીઓ સામાન્ય રીતે અસમમિતીય હોય છે. એટલે કે મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણી શરીરને સરખા ભાગોમાં વિભાજિત ન કરે તો તેને અસમમિતિ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો અહીંયા આગળ અસમમિતિના બે ઉદાહરણો આપ્યા છે. એક વાદળી અને બીજું છે શંખ વગેરે. તમે જોઈ શકો છો કે વાદળી કે શંખને કોઈપણ એક સમતલેથી વિભાજિત કરતા બે સમાન ભાગોમાં વિભાજિત કરી શકાતું નથી. તો આવી સમમિતિને આપણે અસમમિતિ તરીકે ઓળખીએ છીએ. કોઈપણ ધરીએથી પ્રાણીને કોઈપણ ધરીએથી બે સમાન ભાગોમાં વિભાજિત કરી શકાતું નથી. આવી સમમિતિને અસમમિતિ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાણી શરીરના મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી સજીવને બે સરખા ભાગોમાં વિભાજિત કરે તેને અરીય સમમિતિ, રેડિયલ સિમેટ્રી તરીકે ઓળખવામાં આવે છે. કોષ્ઠાંત્રીઓ, કંકતધરો અને શૂળત્વચીઓમાં સમમિતિ એટલે કે અરીય સમમિતિ જોવા મળે છે. અહીં અરીય સમમિતિ તમે ઉદાહરણમાં અહીં ફોટોગ્રાફ બતાવે છે. હાઇડ્રા છે, નળાકાર દેહ ધરાવે છે. એ નળાકાર દેહમાં આપણને આ પરિસ્થિતિ જોવા મળે છે કે જેમાં જુદા જુદા સમતલે મધ્ય અક્ષમાંથી પસાર થતા સમતલેથી એક કરતાં વધુ સમાન ભાગોમાં તેને વિભાજિત કરી શકાય છે. અહીંયા આગળ સ્ટારફિશને પણ તમે જોઈ શકો છો. આ મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરીએથી એટલે કે ત્રિજ્યાવર્તિત દિશાઓમાં વિવિધ તલેથી એને વિભાજન કરતા સમાન ભાગોમાં વિભાજિત કરી શકાય છે. તો એને આપણે અરીય સમમિતિ તરીકે ઓળખીએ છીએ. નુપુરક અને સંધિપાદ વગેરે સમુદાયના પ્રાણીઓ કે જ્યાં પ્રાણી શરીરને મધ્ય અક્ષ પર કોઈ એક જ ધરીથી બે સરખા ડાબા અને જમણા ભાગમાં વિભાજિત કરાય તો તેવી સમમિતિને દ્વિપાર્શ્વ મતલબ કે બાયલેટરલ સિમેટ્રી તરીકે ઓળખીએ છીએ. અહીંયા આગળ આ ફોટોગ્રાફ પરથી જોઈ શકાય છે કે આ પ્રાણીઓ છે તેમને શરીરના મધ્ય અક્ષમાંથી પસાર થતા તલેથી વિભાજિત કરતો બે સમાન પાર્શ્વીય ભાગોમાં વિભાજિત કરી શકાય છે. આ મધ્ય અક્ષ છે. મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરીએથી સમાન પાર્શ્વીય ભાગોમાં વિભાજિત કરી શકાતી હોય તો તેવી સ્થિતિને અથવા તેવી સમમિતિને દ્વિપાર્શ્વ સમમિતિ તરીકે ઓળખીએ છીએ. મોટાભાગના પ્રાણીઓ આ પ્રકારની બાયલેટરલ સિમેટ્રી ધરાવે છે. દ્વિગર્ભસ્તરીય અને ત્રિગર્ભસ્તરીય આયોજન, ડિપ્લોબ્લાસ્ટિક એન્ડ ટિપ્રોબ્લાસ્ટિક ઓર્ગેનાઇઝેશન. અહીંયા આગળ પ્રાણીઓમાં ગર્ભ વિકાસ દરમિયાન કેટલા ગર્ભ સ્તરો જોવા મળે છે તે પણ અહીં વર્ગીકરણના આધાર તરીકે તે લક્ષણને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. પ્રાણીઓ કે જેમાં કોષો બે ગર્ભીય સ્તરોમાં ગોઠવાય છે, બહારનું બાહ્ય ગર્ભ સ્તર અને અંદરનું અંતઃગર્ભ સ્તર, તેમને દ્વિગર્ભસ્તરી મતલબ કે ડિપ્લોબ્લાસ્ટિક પ્રાણીઓ કહે છે. દાખલા તરીકે કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓ છે એ દ્વિગર્ભસ્તરી તરીકે ઓળખાય છે. અહીંયા આગળ
બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભ સ્તર વચ્ચે અવિભેદિત સ્તર તરીકે મધ્ય શ્લેષ સ્તર મેસોગ્લિયા આવેલું હોય છે. અહીં જોઈ શકો છો આકૃતિમાં દ્વિગર્ભસ્તરી ગર્ભનો ફોટોગ્રાફ છે. અહીંયા આગળ આ બહારની તરફ બાહ્ય ગર્ભસ્તર છે, મતલબ કે એક્ટોડર્મ, અને અંદરની તરફ અંતઃગર્ભ સ્તર મતલબ કે એન્ડોડર્મ, અને એ બંને ગર્ભસ્તરોની વચ્ચે અકોષીય મધ્ય શ્લેષ સ્તર આવેલું હોય છે. તો આ પ્રકારના પ્રાણીઓને આપણે દ્વિગર્ભસ્તરી પ્રાણીઓ તરીકે ઓળખીએ છીએ, અને કોષ્ઠાંતરી સમુદાયમાં આપણને આવા દ્વિગર્ભસ્તરી પ્રાણીઓ જોવા મળે છે. જે પ્રાણીઓમાં વિકાસ પામતો ભ્રૂણ એ બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભ સ્તર વચ્ચે ત્રીજું ગર્ભસ્તર જોવા મળતું હોય મધ્ય ગર્ભસ્તર તરીકે, તો તેવા પ્રાણીઓને ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ કહે છે. દાખલા તરીકે પૃથુકૃમિથી મેરુદંડી પ્રાણીઓ. અહીંયા આગળ આકૃતિમાં જોઈ શકાય છે 3 ગર્ભસ્તરો જોવા મળે છે. ત્રિગર્ભસ્તરી ગર્ભ, ટ્રિપ્લોબ્લાસ્ટિક ઓર્ગેનાઇઝેશન. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો મિત્રો 3 સ્તરમાં ગોઠવાયેલા ગર્ભસ્તરો છે. બહારની તરફ બાહ્ય ગર્ભસ્તર, ત્યારબાદ અહીં રેડ કલરનું જે પોર્શન દેખાય છે તે મધ્ય ગર્ભસ્તર, અને સૌથી અંદરનું છે તે અંતઃગર્ભસ્તર. આમ પ્રાણીઓમાં 3 ગર્ભસ્તરો આપણને જોવા મળે છે. દેહકોષ્ઠ, સિલમ. શરીર દિવાલ અને પાચન નળી વચ્ચે અવકાશની હાજરી કે ગેરહાજરી વર્ગીકરણમાં ખૂબ મહત્વની છે. અહીં આગળ આકૃતિમાં નીચે જોઈ શકાય છે કે આ સૌથી બહારની શરીર દિવાલ છે, છેદમય આકૃતિ છે. અનુપ્રસ્થ રીતે પસાર થતો છેદ છે, પ્રાણી શરીરના મધ્યમાંથી પસાર થતો છેદ, જેમાં સૌથી બહારની બાજુ શરીર દિવાલ છે, અને આ અંદરની તરફ પાચન નળી આવેલી છે. એ શરીર દિવાલ અને પાચન માર્ગ વચ્ચે જે આ પોલાણ જોવા મળે એ પોલાણને દેહકોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. અહીં જોઈ શકાય છે આ શરીર દિવાલ, આ પ્રાણી શરીરના મધ્યમાંથી પસાર થતો છેદ છે. આ શરીર દિવાલ અને આ પાચન માર્ગ વચ્ચેનું આખું પોલાણ દેખાય, એ પોલાણ માટે શબ્દ વપરાય છે દેહકોષ્ઠ. અંગ્રેજીમાં એને સિલમ તરીકે ઓળખવામાં આવે છે. દૈહિક અવકાશ કે જેનું અસ્તર મધ્ય ગર્ભ સ્તરનું હોય છે તેને દેહકોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો અહીંયા આગળ જે સત્ય દેહકોષ્ઠ છે એમાં આ તમે જોઈ શકો છો ત્રિગર્ભસ્તરી પ્રાણીઓમાં આ બહારની તરફ બાહ્ય ગર્ભસ્તર, આ વચ્ચે મધ્ય ગર્ભસ્તર, જે ગુલાબી રંગનો જે પોર્શન દેખાય છે તે મધ્ય ગર્ભસ્તરનો છે, અને સૌથી અંદર જે યલો કલરનો પોર્શન દેખાય છે તે અંતઃગર્ભસ્તર છે. તમે જોઈ શકો છો કે મધ્ય ગર્ભસ્તરમાં વચ્ચે આ પોલાણ જોવા મળે છે. મતલબ કે મધ્ય ગર્ભસ્તરમાં જે પોલાણ છે એ પોલાણ એટલે જ દેહકોષ્ઠ. બીજા શબ્દોમાં કહી શકીએ કે દૈહિક અવકાશ, આ વચ્ચેનો દૈહિક અવકાશ છે કે જેનું અસ્તર એ મતલબ કે ચારે બાજુએ એ અવકાશની ચારે બાજુએ આ મધ્ય ગર્ભ સ્તર આવેલું હોય તો તેને દેહકોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો અહીંયા આગળ આ ત્રિગર્ભસ્તરી પ્રાણીના ગર્ભમાંથી પસાર થતો અનુપ્રસ્થ છેદની આકૃતિ છે. બરાબર, એટલે છેદમાં આપણને અહીંયા આગળ આ અવકાશની ફરતે મધ્ય ગર્ભસ્તરીય કોષો જોવા મળે છે. બાકી તમે કાલ્પનિક રીતે વિચારી શકો કે ગર્ભ તો ગોળ દડા જેવો હોય છે, એટલે સ્વાભાવિક રીતે આ જે વચ્ચેનો અવકાશ દેખાય છે એ અવકાશની ફરતે વર્તુળાકારે ચારે તરફ ગોઠવાયેલા આ મધ્ય ગર્ભસ્તરીય કોષો હોય છે. તો અવકાશની ફરતે દૈહિક અવકાશની ફરતે જ્યારે મધ્ય ગર્ભસ્તરીય કોષો ગોઠવાય તો તે અવકાશ માટે શબ્દ વપરાય છે દેહકોષ્ઠ. જે પ્રાણીઓ દેહકોષ્ઠ ધરાવે તેમને દેહકોષ્ઠી પ્રાણીઓ કહે છે. દાખલા તરીકે નુપુરકથી મેરુદંડી પ્રાણીઓ. કેટલાક પ્રાણીઓમાં દૈહિક અવકાશની ફરતે મધ્ય ગર્ભસ્તરનું અસ્તર હોતું નથી, પરંતુ બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર વચ્ચે મધ્ય ગર્ભસ્તરની છૂટી છવાઈ કોથળીઓ આવેલી હોય છે. તેને કૂટ દેહકોષ્ઠ અને પ્રાણીઓને કૂટ દેહકોષ્ઠી સ્યુડોસિલોમેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રકારની પરિસ્થિતિ સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે છે. કૂટ દેહકોષ્ઠની આ આકૃતિ દર્શાવી છે. અહીં મિત્રો તમે જોઈ શકો છો આ સૌથી બહારની તરફ બાહ્ય ગર્ભસ્તર છે, આ અંતઃગર્ભસ્તર છે, પણ જે મધ્ય આવેલું મધ્ય ગર્ભસ્તર છે એ છૂટી છવાઈ કોથળીઓ સ્વરૂપે છે. તો આ છૂટી છવાઈ કોથળીઓ સ્વરૂપે મધ્ય ગર્ભસ્તર હોવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિને આપણે કૂટ દેહકોષ્ઠ તરીકે ઓળખીએ છીએ. અહીં આગળ મધ્ય ગર્ભસ્તર સતત સળંગ હોતું નથી, પરંતુ આવી કોથળીઓ સ્વરૂપે આપણને જોવા મળે છે.
પ્રાણીઓ કે જેમાં દૈહિક અવકાશ ગેરહાજર હોય તેને અદેહકોષ્ઠી એસિલોમેટ્સ કહે છે. દાખલા તરીકે પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ. અહીંયા આગળ આ ફોટોગ્રાફની અંદર ત્રણેય પરિસ્થિતિ આપણને બતાવી છે. મતલબ કે આ દેહકોષ્ઠી પરિસ્થિતિ છે, જેમાં આ મધ્ય ગર્ભસ્તરની વચ્ચે આપણને દેહકોષ્ઠ જોવા મળે છે. આ કૂટ દેહકોષ્ઠ છે, જેમાં મધ્ય ગર્ભસ્તર છૂટી છવાઈ કોથળીઓ સ્વરૂપે જોવા મળે છે. અને અહીં આગળ આ પ્રાણીઓ પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ કે જેમાં મધ્ય ગર્ભસ્તરમાં ક્યાંય પોલાણ જોવા મળતું નથી, મતલબ દેહકોષ્ઠ જોવા મળતું નથી, આવા પ્રાણીઓને અદેહકોષ્ઠી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. ખંડતા, સેગમેન્ટેશન, આ પણ વર્ગીકરણ માટે એક અગત્યનું આધારભૂત લક્ષણ ગણાવી શકાય. કેટલાક પ્રાણીઓમાં શરીર લગભગ કેટલાક અંગોના પુનરાવર્તન સાથે બહારથી અને અંદરથી એમ બે સરખા ખંડોમાં વિભાજિત થાય છે. અહીં આગળ તમે જોઈ શકો છો, આ સંધિપાત સમુદાયનું પ્રાણી છે, જેમાં આવા ખંડો આપણને જોવા મળે છે અને વચ્ચે આ આંતરખંડીય ખાંચ પણ જોવા મળે છે, જે બે ખંડો વચ્ચેનું વિભાજન દર્શાવે છે. તો આવી ખાંચો જોવા મળે, શરીર ખંડોમાં રૂપાંતરિત થયેલું હોવાને કારણે એ વર્ગીકરણ માટે એક અગત્યનો આધારભૂત લક્ષણ બની શકે છે. દાખલા તરીકે અળસિયામાં શરીર આ પ્રકારની રચના દર્શાવે છે, તેને સમખંડીય ખંડતા કહે છે, મેટામેરિક સેગમેન્ટેશન. આ ઘટના સમખંડતા તરીકે ઓળખાય છે. અહીં આકૃતિમાં જોઈ શકાય છે, અળસિયાનું જે શરીર છે એ બહારથી તો ખંડોયુક્ત છે જ, સાથે સાથે અંદરથી પણ શરીરના આંતરિક ભાગોમાં પણ આવા ખંડન થયેલા જોવા મળે છે. અને દરેક ખંડમાં દરેક તંત્ર લગભગ સમાન રીતે વિભાજિત થયેલું હોય છે. દરેક ખંડમાં પાચન તંત્ર છે, ઉત્સર્જન તંત્ર છે, ચેતાતંત્ર છે, વગેરે તંત્રો સમાન રીતે ગોઠવાયેલા હોવાને કારણે તેને સમખંડીય ખંડતા તરીકે ઓળખવામાં આવે છે. તો આ પણ એક અગત્યનું આધારભૂત વર્ગીકરણ માટેનું લક્ષણ ગણાવી શકાય. મેરુદંડ, નોટોકોર્ડ. કેટલાક પ્રાણીઓમાં મેરુદંડ એ ભ્રૂણ વિકાસ દરમિયાન પૃષ્ઠ બાજુએ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવતી દંડ જેવી રચના છે. અહીં આકૃતિમાં જોઈ શકાય છે કે આ જે નોટોકોર્ડ છે, આ મેરુદંડ છે, એ શીર્ષથી પુચ્છ સુધી લંબાયેલી કાસ્થિમય રચના છે, દંડાકાર રચના છે, જે ગર્ભ વિકાસ દરમિયાન જો આ પ્રકારની દંડાકાર રચનાનું નિર્માણ થતું હોય તો આવા પ્રાણીઓને મેરુદંડી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. અને મિત્રો યાદ રાખો, આ મધ્ય ગર્ભસ્તરમાંથી વિભેદન પામે છે. મેરુદંડનું નિર્માણ મધ્ય ગર્ભસ્તરમાંથી થાય છે. મેરુદંડ ધરાવતા પ્રાણીઓને મેરુદંડી કોર્ડેટ્સ પ્રાણીઓ કહે છે. મેરુદંડ ન ધરાવતા પ્રાણીઓને અમેરુદંડી કહે છે. દાખલા તરીકે સછિદ્રથી શૂળત્વચી સમુદાયના પ્રાણીઓ. મિત્રો, આવા અલગ અલગ પ્રકારના વર્ગીકરણ માટેના આધારભૂત લક્ષણોનો અભ્યાસ કર્યા બાદ પ્રાણીઓના વર્ગીકરણ માટેના એક ચાર્ટનો અભ્યાસ કરી લઈએ. સૃષ્ટિ પ્રાણી બહુકોષી પ્રાણીઓ. બહુકોષી પ્રાણીઓને મેટાઝુઆ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ બહુકોષી પ્રાણીઓમાં કોષીય સ્તરનું દૈહિક આયોજન એકમાત્ર સછિદ્ર સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે છે. આપણને ખ્યાલ છે કે આ સછિદ્ર સમુદાયના પ્રાણીઓમાં કોષો ભેગા મળી અને પેશીની રચના કરતા નથી અને દરેક કોષ સ્વતંત્ર રીતે પોતાની દેહધાર્મિક ક્રિયાઓ કરે છે. આ બહુકોષી પ્રાણીઓમાં પેશી અંગ કે અંગતંત્ર સ્તરીય દૈહિક આયોજન ધરાવતા પ્રાણીઓમાં અરીય સંમિતિ ધરાવતા પ્રાણીઓમાં બે સમુદાયો, એક કોષ્ઠાંતરી અને કંકતધર જોવા મળે છે. જ્યારે આ પેશી અંગ કે અંગતંત્રીય દૈહિક આયોજન ધરાવતા પ્રાણીઓમાં દ્વિપાર્શ્વ સંમિતિ ધરાવતા પ્રાણીઓનું આગળ વર્ગીકરણ દૈહિક અવકાશ મતલબ કે દેહકોષ્ઠના સંદર્ભમાં કરી શકાય છે. તો આ દૈહિક અવકાશનો જો અભાવ હોય તો તેને અદેહકોષ્ઠી પ્રાણીઓ કહે છે, જેમાં પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓનો સમાવેશ થાય છે. જો દૈહિક અવકાશ એ આભાસી દેહકોષ્ઠયુક્ત હોય તો કૂટ દેહકોષ્ઠી પ્રાણીઓ કહે છે, જેમાં સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓનો સમાવેશ થાય છે. અને સત્ય દેહકોષ્ઠ ધરાવતા પ્રાણીઓને નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી, સામી મેરુદંડી અને મેરુદંડી જેવા સમુદાયોમાં વિભાજિત કરવામાં આવે છે.
હવે મિત્રો આપણે જુદા જુદા સમુદાયના પ્રાણીઓના સામાન્ય લક્ષણોની ચર્ચા કરીએ. તો સૌપ્રથમ સછિદ્ર સમુદાય પોરીફેરા. અહીંયા આગળ સછિદ્ર સમુદાયના વિવિધ પ્રાણીઓનો ફોટોગ્રાફ બતાવેલો છે. આ સમુદાયના સભ્યો સામાન્ય રીતે વાદળીઓ તરીકે ઓળખાય છે. તેઓ સામાન્ય રીતે દરિયાઈ છે અને મુખ્યત્વે અસમમિતીય પ્રાણીઓ છે. અહીંયા આગળ વાદળીના કેટલાક સમૂહો જોવા મળે છે. તેઓ આદિ બહુકોષીય અને કોષીય આયોજન ધરાવતા પ્રાણીઓ છે. વાદળીઓ જલવહન કે નલિકા વહન તંત્ર વોટર ટ્રાન્સપોર્ટ ઓર કેનાલ સિસ્ટમ ધરાવે છે. પ્રાણી શરીર દિવાલમાં રહેલા સૂક્ષ્મ છિદ્રો, જેને ઓસ્ટિયા તરીકે ઓળખવામાં આવે છે, એ સૂક્ષ્મ છિદ્રો દ્વારા સૌપ્રથમ પાણી છે એ છિદ્રિષ્ઠ ગુહામાં એટલે કે સ્પોન્જોશીલ નામની મધ્યસ્થ ગુહામાં પ્રવેશ પામે છે અને ત્યારબાદ તેમાંથી આસ્યક એટલે કે ઓસ્ક્યુલમ દ્વારા પાણી બહાર નિકાલ પામે છે. મિત્રો આ બાબતને અહીંયા આગળ આ ફોટોગ્રાફમાં સ્પષ્ટ જોઈ શકીએ. અહીંયા આગળ આ વાદળીના એક આયામ છેદ દ્વારા આ બાબતને આપણે સમજી શકીએ. અહીં જોઈ શકો છો એના શરીરના દેહ પર સૂક્ષ્મ છિદ્રો જોવા મળે છે અને એના મધ્યમાં એક પોલાણ જોવા મળે છે. એ પોલાણને ગુજરાતીમાં આપણે મધ્યસ્થ ગુહા એટલે કે છિદ્રિષ્ઠ ગુહા તરીકે ઓળખીએ છીએ. અંગ્રેજીમાં એને સ્પોન્જોસીલ તરીકે ઓળખવામાં આવે છે. તો સમુદ્રમાં કે મીઠા પાણીની વાદળીઓમાં આ પાણી જે છે એ આ છિદ્ર મારફતે શરીરમાં પ્રવેશ કરી અને એ મધ્યસ્થ ગુહા એટલે કે છિદ્રિષ્ઠ ગુહામાં આવે અને એ છિદ્રિષ્ઠ ગુહામાંથી પસાર થઈ અને સૌથી ટોચ ઉપર આવેલું છિદ્ર, જેને ઓસ્ક્યુલમ અથવા આસ્યક તરીકે ઓળખવામાં આવે છે, એ આસ્યક દ્વારા આ પાણી બહાર નિકાલ પામે છે. અહીંયા આગળ મિત્રો આ આકૃતિમાં આ છિદ્રિષ્ઠ ગુહાની ફરતે આવેલા જે કોષો છે એને કોલર કોષો તરીકે ઓળખવામાં આવે છે. આ કોલર કોષો અહીં જોઈ શકાય છે. તમે જુઓ કેશ તંતુયુક્ત કોષો છે. એ કેશ તંતુઓનું હલનચલન આ પાણીના વહનમાં મદદરૂપ થાય છે. આને નલિકા વહન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ નલિકામય તંત્ર છે પાણીના વહન માટેનું. જલપ્રવાહનો આ માર્ગ છે એ એકત્રિત કરવામાં એટલે ખોરાક એકત્રિત કરવામાં, શ્વસન વાયુઓની આપલે કરવામાં અને નકામા પદાર્થોનો નિકાલ કરવામાં મદદરૂપ થાય છે. આ જે માર્ગ છે એ આવી રીતે પદાર્થ ખોરાકના વહન માટે તેમજ ઉત્સર્ગ દ્રવ્યોના કે શ્વસન વાયુઓની આપલે કરવામાં આ પાણીના વહનનો માર્ગ છે એ મહત્વનો ભાગ ભજવે છે. છિદ્રિષ્ઠ ગુહા અને નલિકા તંત્રનું અસ્તર એ કોલર કોષો એટલે કે કોઇનોસાઇટ્સનું બનેલું છે. જે અહીંયા આગળ આ ફોટોગ્રાફમાં વાદળીનો આયામ છેદવાળો આંતરિક રચના દર્શાવતો ભાગ બતાવેલો છે, જેમાં સૌથી અંદરની તરફ આવેલા આ જે કોલર કોષો છે એ કોલર કોષોના કેશ તંતુઓ છે એ પાણીના વહનમાં મદદરૂપ થાય છે. તો આ કોલર કોષો એ આ છિદ્રિષ્ઠ ગુહાની ફરતી આવેલા હોય છે, મતલબ કે તેનું અસ્તર રચતા કોષો છે. પાચન અંતઃકોષીય છે. શરીર એ દઢાઓ કે સ્પોન્જીના રેસાઓના બનેલા અંતઃકંકાલ દ્વારા આધાર પામે છે. અહીંયા આગળ ફોટોગ્રાફમાં અલગ અલગ પ્રકારના શૂળ બતાવેલા છે, સ્પિક્યુલ્સ તરીકે ઓળખાય છે અંગ્રેજીમાં. તદુપરાંત આ અલગ અલગ પ્રકારના રેસાઓ છે જે સ્પોન્જીનના રેસાઓ છે, એ રેસાઓ અને આવા સ્પિક્યુલ્સ મતલબ કે દઢાઓ દ્વારા આ પ્રાણીનું અંતઃકંકાલ આધાર પામતું હોય છે. લિંગભેદ જોવા મળતો નથી, મતલબ કે આ પ્રાણીઓ ઉભયલિંગી છે. એટલે કે અંડકોષો અને શુક્રકોષો એક જ પ્રાણી દ્વારા ઉત્પન્ન થાય છે. વાદળીઓ અવખંડન દ્વારા અલિંગી પ્રજનન અને જન્યુઓના નિર્માણ દ્વારા લિંગી પ્રજનન કરે છે. અંતઃફલન જોવા મળે છે અને ડિંભીય અવસ્થા ધરાવતો પરોક્ષ વિકાસ જોવા મળે છે. મિત્રો અહીંયા આગળ અંતઃફલન શબ્દનો મતલબ થાય છે કે પ્રાણી શરીરની અંદર ફલનની પ્રક્રિયા આપણને જોવા મળે છે. ફલન શબ્દનો મતલબ થાય છે માદા પ્રજનન કોષમાં નર પ્રજનન કોષ દાખલ થવાની ક્રિયાને આપણે ફલન તરીકે ઓળખીએ છીએ. જો આ ફલન પ્રાણી શરીરમાં થાય તો અંતઃફલન
અને પ્રાણી શરીરની બહાર મતલબ કે પાણીમાં થાય તો આપણે તેને બાહ્ય ફલન તરીકે ઓળખીએ છીએ. વાદળીઓમાં આપણને અંતઃફલન જોવા મળે છે. તો આ સમુદાયના ઉદાહરણોમાં સાયકોન, સ્પોન્જીલા કે જેને આપણે મીઠા જળની વાદળી કહીએ છીએ, યુ સ્પોન્જિયા જેને સ્નાન વાદળી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ એના કેટલાક ફોટોગ્રાફ બતાવ્યા છે. સાયકોન એનો ફોટોગ્રાફ બતાવ્યો જમણી બાજુએ, સ્પોન્જીલા નો ફોટોગ્રાફ છે અને યુ સ્પોન્જિયા સ્નાન વાદળી. હવે બીજા નંબરનો સમુદાય કુષ્ઠાંત્રી સમુદાય દંશકો તરીકે ઓળખવામાં આવે છે. સિલેન્ટ્રેટા નિડેરિયા તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. કુષ્ઠાંત્રી સમુદાયના વિવિધ પ્રાણીઓ અહીંયા આગળ દર્શાવેલા છે, જેમાં મોટે ભાગે આપણે જેલીફિશ છે, પછી આ સમુદ્ર ફૂલ છે, એ એના ખૂબ જ પ્રખ્યાત ઉદાહરણો છે. તેઓ જલજ મુખ્યત્વે દરિયાઈ, સ્થાયી કે મુક્ત રીતે તરતા અરીય સમમિતિ ધરાવતા પ્રાણીઓ છે. અહીંયા આગળ આ બે ફોટોગ્રાફ દ્વારા અહીંયા આગળ આ ઉદાહરણ છે, આ ફોટોગ્રાફ છે એ સમુદ્ર ફૂલ છે, અરીય સમમિતિ ધરાવે છે અને સ્થાયી પ્રકારનું આ પ્રાણી છે. જ્યારે આ જેલીફિશ છે એ પણ અરીય સમમિતિ ધરાવતું પ્રાણી પરંતુ મુક્ત રીતે તરતા પ્રાણીનું ઉદાહરણ છે. સૂત્રાંગો એટલે કે ટેન્ટેકલ્સ અને શરીર પર રહેલી ડંખાંગિકાઓ જેને નિડોબ્લાસ્ટ કે ડંખ કોષો, નિડોસાઇટ્સ, ડંખી સંપૂર સ્ટિંગિંગ કેપ્સ્યુલ કે સૂત્રાંગ મતલબ નિમેટોસાઇટ્સ ધરાવતી રચના પરથી દંશક નામ આપવામાં આવેલું છે. મતલબ કે સૂત્રાંગોની સપાટી પર તેમજ શરીરની બાહ્ય સપાટી ઉપર ડંખાંગિકાઓ આવેલી હોવાને કારણે એને દંશક એવું નામ આપવામાં આવેલું છે. અહીંયા આગળ જોઈ શકાય છે હાઇડ્રા છે, હાઇડ્રાના સૂત્રાંગ છે, એ સૂત્રાંગને અહીંયા આગળ ઝૂમ કરીને એનો મોટો ભાગ બતાવ્યો છે. એ સૂત્રાંગની બાહ્ય સપાટી પર અહીં જોઈ શકાય એ પ્રકારે નિમેટોસાઇટ્સ મતલબ કે ડંખાંગિકા આવેલી છે અને એ ડંખાંગિકાની ફરતે આવેલું આ સૂત્ર છે એ પેલા જે શિકાર છે એની ફરતે વીંટળાય છે અને એમાંથી હિપ્નોટોક્સિન નામનું જે ઝેર છે એ ઝેર આ શિકારના શરીરમાં જેનો ખોરાક તરીકે ગ્રહણ કરવાનો હોય એના શરીરમાં એ ઝેર દાખલ કરે છે ત્યારે એ પ્રાણી બેભાન થઈ જાય છે અને પછી તેનો શિકાર કરી શકે છે. તો આવી રીતે એ દંશકો ધરાવતા હોવાને કારણે એને દંશક તરીકે ઓળખવામાં આવે છે. સૂત્રાંગોનો ઉપયોગ આધાર સાથે જકડાઈ રહેવા માટે, સંરક્ષણ એટલે કે પ્રતિકાર કરવા માટે અને ભક્ષકોને પકડવા માટે કરે છે. અહીંયા આગળ આ સૂત્રાંગો દર્શાવેલા છે, એ સૂત્રાંગો દ્વારા તે આ કાર્યો કરી શકે છે. કુષ્ઠાંત્રીઓ પેશીસ્તરીય દૈહિક આયોજન ધરાવે છે તેમજ દ્વિગર્ભસ્તરી પ્રાણીઓ છે. અહીંયા આગળ આ સમુદ્ર ફૂલના સૂત્રાંગો જોવા મળે છે. તેઓ મધ્યમાં એક જ છેડેથી ખુલતા અધોમુખ એટલે કે હાઇપોસ્ટોમ સાથેની આંત્ર પરિવહન ગુહા એટલે કે કોષ્ઠાંત્ર ધરાવે છે, જેને ગેસ્ટ્રોવેસ્ક્યુલર કેવિટી કહે છે. આ બાબત થોડીક સમજવા જેવી છે. મિત્રો અહીં જમણી બાજુએ જે આકૃતિ આપી છે એના પરથી તમે જોઈ શકો છો કે આ હાઇડ્રાનો આયામ છેદ છે અને એ છેદમાં તમે દેહમાં એક પોલાણ જોવા મળે છે. નોર્મલી સામાન્યતઃ પ્રાણીઓમાં બે પોલાણ જોવા મળે છે, એક દેહકોષ્ઠનું પોલાણ અને બીજું છે આંત્રકોષ્ઠનું પોલાણ. આંત્રકોષ્ઠ મતલબ પાચન માર્ગનું પોલાણ અને બીજું દૈહિક પોલાણ. પાચન માર્ગનું પોલાણ પાચનનું કાર્ય કરે છે અને દૈહિક પોલાણ છે એ પરિવહનનું કાર્ય કરે છે. પરંતુ અહીંયા આગળ આ હાઇડ્રા જેવા પ્રાણીઓમાં શરીરમાં એકમાત્ર પોલાણ છે જે દેહકોષ્ઠ અને આંત્રકોષ્ઠ બંનેનું કાર્ય કરતું એકમાત્ર પોલાણ છે, એટલે નામ આપ્યું એનું કોષ્ઠાંત્ર. એટલે દેહકોષ્ઠ તરીકે પણ વર્તે અને આંત્રકોષ્ઠ તરીકે પણ વર્તે છે. તો આવા એકમાત્ર પોલાણ માટે શબ્દ વપરાય છે આંત્ર પરિવહન ગુહા. અંગ્રેજીમાં તેને ગેસ્ટ્રોવેસ્ક્યુલર કેવિટી તરીકે ઓળખવામાં આવે છે. ગેસ્ટ્રો શબ્દ એ પાચન માર્ગ સાથે સંકળાયેલો છે અને વેસ્ક્યુલર શબ્દ છે એ પરિવહન સાથે સંકળાયેલો છે. એટલે આમ પાચન અને પરિવહન એમ બંનેનું કાર્ય કરતું એકમાત્ર પોલાણ આપણને જોવા મળતું હોવાને કારણે તેને ગેસ્ટ્રોવેસ્ક્યુલર કેવિટી અથવા તો આંત્ર પરિવહન ગુહા તરીકે ઓળખવામાં આવે છે. પાચન બહિર્કોષીય અને અંતઃકોષીય એમ બંને પ્રકારનું છે. અહીંયા આગળ એ ફોટોગ્રાફ પરથી ફલિત થાય છે. અહીંયા આગળ આ આંત્ર પરિવહન ગુહામાં કોઈ એક પ્રાણી આવેલું છે,
એના પાચન માટે તમે અહીંયા આગળ જમણી તરફના ભાગમાં દર્શાવેલું છે કે હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ્સ મતલબ કે જળ વિભાજન કરતા ઉત્સેચકો એ કોષમાંથી બહાર નીકળે છે અને એ કોષમાંથી બહાર નીકળી અને ફૂડ પાર્ટિકલ્સનું પાચન કરે છે, ખોરાકનું પાચન કરે છે. તો અહીં જે પાચન થાય એને આપણે બહિર્કોષીય પાચન તરીકે ઓળખીએ છીએ. પાચન કોષની બહાર થાય છે, કોષમાંથી ઉત્સેચકો બહાર આવે છે અને ખોરાકનું પાચન કરે છે. જ્યારે એવી જ રીતે અહીં આગળ આ કોષની અંદર પાચન થાય છે, મતલબ કે અહીં આગળ આ ખોરાકના ઘટકો કોષમાં દાખલ થાય અને કોષની અંદર પાચનની પ્રક્રિયા થાય છે, તો એને કોષાંતરીય અથવા તો અંતઃકોષીય પાચન તરીકે ઓળખવામાં આવે છે. એમ અહીં બહિર્કોષીય અને અંતઃકોષીય એમ બંને પ્રકારનું પાચન આપણને જોવા મળે છે. કેટલાક દંશકો જેવા કે પરવાળા કોરલ્સ કેલ્શિયમ કાર્બોનેટનું સંગઠિત અંતઃકંકાલ ધરાવે છે. અહીંયા આગળ અલગ અલગ પ્રકારના કોરલ્સ બતાવેલા છે જેમાં કેલ્શિયમ કાર્બોનેટનું આપણને કંકાલ સંગઠિત થયેલું જોવા મળે છે. દંશકો એ પુષ્પક એટલે કે પોલિપ અને છત્રક મતલબ મેડુસા તરીકે ઓળખાતા બે મૂળભૂત દૈહિક સ્વરૂપો ધરાવે છે. આ પુષ્પક છે એ સ્થાયી સ્વરૂપ છે, આ જે છત્રક છે એ ચલિત સ્વરૂપ છે. તો કોષ્ઠાંતરી સમુદાયમાં આવા બે અલગ અલગ સ્વરૂપો જોવા મળતા હોય છે. પુષ્પક એ સ્થાયી અને નળાકાર સ્વરૂપ છે જે હાઇડ્રા, સમુદ્ર ફૂલ વગેરે પ્રાણીઓમાં જોવા મળે છે. જ્યારે છત્રક એ છત્રી આકારનું અને મુક્ત રીતે તરતું સ્વરૂપ છે જે જેલીફિશ જેવા પ્રાણીઓમાં જોવા મળે છે. એવા દંશકો કે જેઓ બંને સ્વરૂપો ધરાવે છે તેઓ એકાંતર જનન મેટાજિનેસિસ દર્શાવે છે. તેઓ પુષ્પકો દ્વારા અલિંગી રીતે છત્રકોની ઉત્પત્તિ અને છત્રકો દ્વારા લિંગી રીતે પુષ્પકોની ઉત્પત્તિ કરે છે. દાખલા તરીકે ઓબેલિયા. અહીંયા આગળ આ ઓબેલિયાનું જીવન ચક્ર દર્શાવતો એક ફોટોગ્રાફ બતાવ્યો છે. અહીં જોઈ શકાય કે આ જે ભાગ છે એ સ્થાયી સ્વરૂપ છે, મતલબ કે તે સ્થાયી સ્વરૂપે એ અલિંગી પ્રજનન કરી અને એ છત્રક સ્વરૂપનું નિર્માણ કરે છે. જે ચલિત સ્વરૂપ છે અને આ ચલિત સ્વરૂપ છત્રક એ લિંગી પ્રજનન કરે છે. એગ અને સ્પર્મ મતલબ કે માદાજન્યુ અને નરજન્યુનું સંયુગ્મન થઈ અને એ ફલિતાનનું નિર્માણ કરે છે અને ગર્ભ વિકાસ પામી અને ત્યારબાદ તેમાંથી પુષ્પક અવસ્થા આવે છે. એ પુષ્પક અવસ્થા સ્થાયી છે. આ સ્થાયી પુષ્પક અવસ્થા વળી પાછું અલિંગી પ્રજનન કરી છત્રક સ્વરૂપનું નિર્માણ કરે છે. છત્રક સ્વરૂપ એ લિંગી પ્રજનન કરીને સ્થાયી એવા પુષ્પક સ્વરૂપનું નિર્માણ કરે છે. આમ છત્રક અને પુષ્પક સ્વરૂપ એકાંતરે સર્જાયા કરતા હોય છે. એ જીવનચક્ર તરીકે ઓળખાય છે, એકાંતર જનન તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે ફિરંગી મનવાર, પોર્ટુગીઝ મેન ઓફ વોર, ફાઇસેલિયા, સમુદ્ર ફૂલ, સી એનિમોન, એડેમ્સમિયા, પેન્નાટુલા, સી પેન, ગોર્ગોનિયા, સી ફેન, મેન્ડ્રીના, બ્રેન કોરલ, જે અહીંયા આગળ કેટલાક ઉદાહરણો ફોટોગ્રાફ સાથે બતાવ્યા છે. ફાઇસેલિયાનો ફોટોગ્રાફ બતાવ્યો છે, ફિરંગી મનવાર તરીકે ઓળખાતો છે, પેન્નાટુલા છે અને ગોર્ગોનિયા સી ફેન તરીકે ઓળખાતો ફોટોગ્રાફ બતાવેલા છે. ત્યાર પછીનો સમુદાય છે કંકતધરા, ટીનોફોરા. આ ટીનોફોરાના વિવિધ પ્રાણી સ્વરૂપો અહીંયા આગળ દર્શાવેલા છે. કંકતધારીઓ સામાન્ય રીતે સમુદ્રી અખરોટ, સી વોલનટ કે કંકત જેલી, કોમ્બ જેલીસ તરીકે ઓળખાય છે, જે સંપૂર્ણ દરિયાઈ, અરીય સમમિતિ, દ્વિગર્ભ સ્તરીય તથા પેશી સ્તરીય આયોજન દર્શાવતા સજીવો છે. શરીર એ પક્ષમોની કંકત તકતીઓ એટલે કે કોમ્બ પ્લેટ્સ તરીકે ઓળખાતી 8 બાહ્ય હરોળ ધરાવે છે કે જે પ્રચલનમાં મદદરૂપ થાય છે. જે અહીંયા આગળ જોઈ શકાય છે. આ 8 બાહ્ય હરોળ છે, કોમ્બ પ્લેટ તરીકે ઓળખાય છે અને એ પ્રચલનમાં તે મદદરૂપ થાય છે. બહિર્કોષીય અને અંતઃકોષીય એમ બંને પ્રકારનું પાચન જોવા મળે છે. જૈવિક પ્રદીપ્યતા બાયોલ્યુમિનિસેન્સ સજીવોનો પ્રકાશિતતાનો આ ગુણધર્મ એ કંકતધરોમાં ખૂબ જ નોંધનીય છે અને તેમાં લિંગ ભેદ જોવા મળતો નથી અને ફક્ત લિંગી પ્રજનન જોવા મળે છે. અહીં જોઈ શકાય છે તેઓમાં આપણને રાત્રિ દરમિયાન પ્રકાશિત સ્વરૂપમાં જોવા મળે છે. એટલે આ ગુણધર્મને જૈવિક પ્રદીપ્યતા તરીકે ઓળખાય છે. બાહ્ય ફલન અને પરોક્ષ ગર્ભ વિકાસ આપણને જોવા મળે છે.
ઉદાહરણો પ્લુરોબેકિયા અને ટેનોપ્લેના. આ પ્લુરોબેકિયાનો ફોટોગ્રાફ છે અને આ ટેનોપ્લેનાનો ફોટોગ્રાફ અહીંયા આગળ દર્શાવેલો છે. સમુદાય પૃથુકૃમિ પ્લેટીહેલ્મિન્થિસ. અહીંયા આગળ અલગ અલગ પ્રાણીઓ, પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓનો ફોટોગ્રાફ બતાવેલો છે. તેઓ પૃષ્ઠવક્ષીય ચપટો દેહ ધરાવે છે, આથી ચપટા કૃમિઓ એટલે કે ફ્લેટ વર્મ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ મુખ્યત્વે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓમાં જોવા મળતા અંતઃપરોપજીવીઓ છે. ચપટા કૃમિઓ દ્વિપાર્શ્વીય સમિતિ, ત્રિગર્ભ સ્તરીય દૈહિક આયોજન ધરાવે છે, અદેહકોષ્ઠીય છે અને અંગ સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ છે. તેમના પરોપજીવી સ્વરૂપોમાં અંકુશો અને ચૂષકો આવેલા હોય છે. અહીંયા આગળ આકૃતિમાં બતાવ્યું છે, પટ્ટીકૃમિનો ફોટોગ્રાફ છે. અંતઃપરોપજીવી છે એ અન્ય પ્રાણીઓના આંતરડા સાથે ચોંટી રહેવા માટે સકર મતલબ કે ચૂષકો ધરાવે છે અને હૂક અથવા અંકુશો ધરાવે છે. એ હૂક દ્વારા અન્ય પ્રાણીઓના આંતરડા સાથે ચોંટી રહે છે અને આ સકર દ્વારા એ અન્ય પ્રાણીઓના પાચન માર્ગમાંથી તૈયાર ખોરાક શોષે છે. તેમાંના કેટલાક, આ સમુદાયના કેટલાક તેમની સપાટી દ્વારા યજમાન શરીરમાંથી સીધા જ પોષક દ્રવ્યોનું શોષણ કરે છે. જ્યોત કોષો એટલે કે ફ્લેમ સેલ્સ તરીકે ઓળખાતા વિશિષ્ટીકરણ પામેલા કોષો આશ્રુતિ નિયમન અને ઉત્સર્જનમાં મદદરૂપ થાય છે. અહીંયા આગળ આકૃતિમાં જોઈ શકાય છે કે આ પ્લેનેરિયા છે પૃથુકૃમિ સમુદાયનું પ્રાણી, એમાં આવેલા જ્યોત કોષો છે. દીવાની જ્યોત જેવો આકાર હોવાને કારણે અને જ્યોત કોષો અથવા ફ્લેમ સેલ્સ કહેવામાં આવે છે. તેઓ ઉત્સર્જનની પ્રક્રિયામાં અને આશ્રુતિ નિયમનમાં મહત્વનો ભાગ ભજવે છે. લિંગભેદ જોવા મળતો નથી અને અંતઃફલન અને ઘણી ડિંભીય અવસ્થાઓ દ્વારા વિકાસ પામે છે. પ્લેનેરિયા જેવા કેટલાક સભ્યો ઊંચી પુનઃસર્જન ક્ષમતા ધરાવે છે. મતલબ કે જો પ્લેનેરિયાના 3 કે 4 ટુકડા કરી દેવામાં આવે તો દરેક ટુકડો નવા પ્લેનેરિયાનું સર્જન કરી શકે છે. આ ગુણધર્મને પુનઃસર્જન ક્ષમતા અથવા રીજનરેશન તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણો તરીકે પટ્ટીકૃમિ ટેપવર્મ, એનું વૈજ્ઞાનિક નામ ટેનિયા છે, અને યકૃત કૃમિ લિવર ફ્લુક ફેસિયોલા છે. મિત્રો અહીંયા આગળ સામાન્ય લિપિમાં લખ્યું છે તે અંગ્રેજી નામ છે અને સહેજ ત્રાંસા અક્ષરે મતલબ ઇટાલિયન લિપિમાં લખેલું છે તે તેનું પ્રજાતિનું નામ છે, એ ખાસ સમજી લેવું. અહીંયા આગળ નીચે 2 ફોટોગ્રાફ બતાવ્યા છે, એક પટ્ટીકૃમિ છે અને બીજું છે યકૃત કૃમિ. સમુદાય સૂત્રકૃમિ એસ્કેલ્મેન્થિસ. અહીંયા આગળ અલગ અલગ સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓનો ફોટોગ્રાફ દર્શાવેલો છે. સૂત્રકૃમિઓનો દેહ એ આડા છેદમાં ગોળાકાર છે, આથી એને ગોળ કૃમિ તરીકે ઓળખવામાં આવે છે. રાઉન્ડ વર્મ કહેવામાં આવે છે. તેઓ મુક્તજીવી, જલજ અને સ્થલજ અથવા વનસ્પતિઓ અને પ્રાણીઓમાં પરોપજીવીઓ તરીકે વર્તે છે. ગોળ કૃમિ એ અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. તેઓ દ્વિપાર્શ્વીય સમિતિ, ત્રિગર્ભ સ્તરીય અને આભાસી શરીર ગુહા ધરાવતા પ્રાણીઓ છે. અન્નમાર્ગ સારી રીતે વિકાસ પામેલી સ્નાયુલ કંઠનળીયુક્ત મસ્ક્યુલર ફેરિંગ્સ સંપૂર્ણ છે. ઉત્સર્ગ નલિકા એ ઉત્સર્ગ છિદ્ર દ્વારા આભાસી શરીર ગુહામાંથી નકામા પદાર્થોને શરીરમાંથી દૂર નિકાલ કરે છે. લિંગભેદ જોવા મળે છે, મતલબ કે ડાયોસિયસ દ્વિગૃહી. અહીં નર અને માદા જુદા જુદા હોય છે. ઘણીવાર માદા નર કરતા લાંબુ હોય છે. અહીં આકૃતિમાં જોઈ શકાય છે આ ફિમેલ છે અને મેલ છે, તો એ માદા પ્રાણી છે એ નર કરતા લંબાઈમાં વધારે હોય છે. અંતઃફલન અને વિકાસ પ્રત્યક્ષ કે સીધો બાળ સ્વરૂપ પુખ્ત પ્રાણી જેવું જ અથવા પરોક્ષ હોય છે. મિત્રો આ સીધો વિકાસ અને પરોક્ષ વિકાસ વિશે સહેજ સમજી લઈએ. સીધો વિકાસ મતલબ કે એ કોઈ પણ પ્રકારના રૂપાંતરણો વગર પોતાનો બાળ દેહ સ્વરૂપે જ જન્મ લે છે, પોતાના પિતૃ જેવો જ દેહ ધરાવતા સ્વરૂપે જ તે જન્મ લે છે. અને જો પરોક્ષ વિકાસ હોય તો તેને વિવિધ ડિંભીય અવસ્થાઓમાંથી પસાર થયા બાદ પોતાના પિતૃઓ જેવું સ્વરૂપ ધારણ કરે છે. તો તેવી સ્થિતિને પરોક્ષ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ વિકાસ સીધો પણ હોઈ શકે અથવા તો પરોક્ષ પણ હોય છે. ઉદાહરણોમાં કરમ્યુ, રાઉન્ડવર્મ, એસ્કેરિસ એનું વૈજ્ઞાનિક નામ છે, પ્રજાતિનું નામ વુકેરેરિયા ફિલારિયલ વર્મ તરીકે ઓળખવામાં આવે છે, અને એન્સાયલોસ્ટોમા હૂક વર્મ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ ફોટોગ્રાફ તરીકે વુકેરેરિયાનો ફોટોગ્રાફ બતાવ્યો છે
અને એન્સાયલોસ્ટોમાનો ફોટોગ્રાફ અહીંયા આગળ બતાવ્યો છે. તો મિત્રો, આજે આપણે પ્રાણી વર્ગીકરણના કેટલાક વર્ગીકરણ માટેના આધારભૂત કેટલાક લક્ષણો તેમજ સછિદ્ર, કોષ્ઠાંતરી, પૃથુકૃમિ અને સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓના સામાન્ય લક્ષણોની ચર્ચા કરી છે. હવે પછીના સેશનમાં આપણે સૂત્રકૃમિ પછીના જે સમુદાયો છે તેના સામાન્ય લક્ષણોની ચર્ચા કરીશું. આભાર.